હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે રાજકોટના જામવાડી ગામે લગ્ન પ્રસંગમાં અનોખી ભેટ અપાઈ હતી। આ લગ્ન પ્રસંગમાં ગીર ગાયની વાછરડીની અનોખી ભેટ વરવધુને આપવામાં આવી હતી। ગામના સરપંચ પ્રફુલભાઈ ટોળિયાના પુત્ર લેરીશનો લગ્ન પ્રસંગ યોજાયો હતો। આ લગ્ન પ્રસંગમાં ગૌ સંવર્ધનના રમેશભાઈ રૂપારેલિયા દ્વારા ભેટ સોગાદ તરીકે એક 6 માસની વાછરડી ભેટ સ્વરૂપે આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આજકાલ લગ્ન પ્રસંગમાં મોગીદાન ગિફ્ટની લેવડ દેવડની ફેશન ચાલી રહી છે, ત્યારે વાછરડીની ભેટ સૌ કોઈમાં આકર્ષણનું કેન્દ્ર બની। ગાય ગામડું ને ખેતીને એક સરસ મજાનો સંદેશ જાય અને એક પ્રેરણારૂપ બની રહી એના માટે મેં એક સરસ મજાની અત્યંત કિંમતી અને દુર્લભ ગીર ગાયની વાછડી ગિફ્ટ કરવાનું ભેટ કરવાનું વિચાર્યું અને આજે પ્રસંગ આવ્યો છે જે હું વાછડી લેરીશ ટોળિયાને અને એના આખા પરિવારને આ વાછડીની ભેટ કરી અને એનો પરિવાર ગોપાલક પરિવાર અને ગોમય બની રહે, જો કે ગોપાલક છે જ અને વધારે મજબૂતીથી ગોપાલનમાં જોડાઈ રહીએ। મારા પરમ મિત્ર એવા ભાઈ શ્રી રમેશભાઈ રૂપારેલિયા કે જેઓ ગીર ગૌ કૃષિ સંસ્થાન ચલાવે છે અને ગીર ગાયનું જતન કરે છે, તેઓની એક અલગ પ્રકારની ભેટ સોગાદ હતી। તેઓએ મને 6 માસની વાછરડી ભેટ આપવા આવ્યા। મને ખૂબ જાણીને આનંદ થયો કે રમેશભાઈ રૂપારેલિયાએ મને ગીર ઓલાદની વાછરડી ભેટ આપી અને આ તકે મને એના પ્રત્યે ખૂબ લાગણી થઈ કે આવું એક અનુકરણીય પગલું જેથી કરીને લોકો ગીર ગાય તરફ ગતિ કરે। હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે રાજકોટના જામવાડી ગામે લગ્ન પ્રસંગમાં અનોખી ભેટ અપાઈ હતી। આ લગ્ન પ્રસંગમાં ગીર ગાયની વાછરડીની અનોખી ભેટ વરવધુને આપવામાં આવી હતી। ગામના સરપંચ પ્રફુલભાઈ ટોળિયાના પુત્ર લેરીશનો લગ્ન પ્રસંગ યોજાયો હતો। આ લગ્ન પ્રસંગમાં ગૌ સંવર્ધનના રમેશભાઈ રૂપારેલિયા દ્વારા ભેટ સોગાદ તરીકે એક 6 માસની વાછરડી ભેટ સ્વરૂપે આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આજકાલ લગ્ન પ્રસંગમાં મોગીદાન ગિફ્ટની લેવડ દેવડની ફેશન ચાલી રહી છે, ત્યારે વાછરડીની ભેટ સૌ કોઈમાં આકર્ષણનું કેન્દ્ર બની। ગાય ગામડું ને ખેતીને એક સરસ મજાનો સંદેશ જાય અને એક પ્રેરણારૂપ બની રહી એના માટે મેં એક સરસ મજાની અત્યંત કિંમતી અને દુર્લભ ગીર ગાયની વાછડી ગિફ્ટ કરવાનું ભેટ કરવાનું વિચાર્યું અને આજે પ્રસંગ આવ્યો છે જે હું વાછડી લેરીશ ટોળિયાને અને એના આખા પરિવારને આ વાછડીની ભેટ કરી અને એનો પરિવાર ગોપાલક પરિવાર અને ગોમય બની રહે, જો કે ગોપાલક છે જ અને વધારે મજબૂતીથી ગોપાલનમાં જોડાઈ રહીએ। મારા પરમ મિત્ર એવા ભાઈ શ્રી રમેશભાઈ રૂપારેલિયા કે જેઓ ગીર ગૌ કૃષિ સંસ્થાન ચલાવે છે અને ગીર ગાયનું જતન કરે છે, તેઓની એક અલગ પ્રકારની ભેટ સોગાદ હતી। તેઓએ મને 6 માસની વાછરડી ભેટ આપવા આવ્યા। મને ખૂબ જાણીને આનંદ થયો કે રમેશભાઈ રૂપારેલિયાએ મને ગીર ઓલાદની વાછરડી ભેટ આપી અને આ તકે મને એના પ્રત્યે ખૂબ લાગણી થઈ કે આવું એક અનુકરણીય પગલું જેથી કરીને લોકો ગીર ગાય તરફ ગતિ કરે।